નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમેસ્ટર 1માં યુનિટ નંબર 3 એમાં એક્ટિવિટી નંબર 3, 4 એન્ડ 5નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આના લર્નિંગ આઉટકમ્સ છે 1.8.6 ફકરામાંથી અતાર્કિક વિગતો તારવી અને તેને સુધારી શકશે. 1.8.8 ફકરામાંથી વિગતોનું વર્ગીકરણ કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે અધ્યયન નિષ્પત્તિઓ ઉપર આપણે અહીંયા 3, 4 અને 5 એક્ટિવિટી કરવાની છે. તો આપણે સૌ પ્રથમ એક્ટિવિટી નંબર 3 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 3માં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 પર તમારે એક સરસ મજાનો લેટર જોવાનો છે, જેમાં ટીના નામની છોકરી મીનાને એક સરસ મજાનો લેટર લખે છે. તો આ લેટર શાંતિથી વાંચવાનો છે અને સમજવાનો છે, અને લેટરનું સ્ટ્રક્ચર પણ તમારે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેટરનો તૈયાર વિડીયો અત્રે તમે જોશો અને તમે પછી ઘરે લેટરને વાંચશો એટલે તમને થોડો એનો ખ્યાલ આવી જશે. અને ત્યારબાદ આ લેટર પરથી આગળની બે પ્રવૃત્તિઓ કરવાની હોવાથી લેટરને ખાસ ખૂબ જ ધ્યાનપૂર્વક વારંવાર તૈયાર વિડીયો જોઈ અને વાંચવા પ્રયત્ન કરવો, જેથી તમે એ લેટરને સારી રીતે સમજી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 4ની અંદર આપણે એક્ટિવિટી નંબર 2માં જે વિનુવાળી સ્ટોરી ભણ્યા હતા અને આજે જે એક્ટિવિટી નંબર 3માં લેટર ભણવાના છો એના ઉપરથી બે એક્સરસાઇઝ કરવાની છે. એમાં જે પહેલી એક્સરસાઇઝ છે એ અંડરલાઇન શબ્દો, આ બંને સ્ટોરીમાંથી જે ફ્રેઝ વપરાયા હોય એવા જ ફ્રેઝ તમારે સિમિલર ફ્રેઝ સામે લખવાના છે. અને એના નીચે બીજી એક એક્સરસાઇઝ પણ છે કે આ લેટર ઉપરથી 5 વિધાનો આપ્યા છે, એ 5 વિધાનો ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે આ લેટર ઉપરથી કહેવાનું છે. એટલે અહીંયા બે એક્સરસાઇઝો છે. ઉપરની જે એક્સરસાઇઝ છે એ એક્ટિવિટી નંબર 2 વિનુવાળી સ્ટોરી અને એક્ટિવિટી નંબર 3 લેટર પર છે, અને નીચેની જે એક્સરસાઇઝ છે એ લેટર પર આધારિત ખાલી ટ્રુ કે ફોલ્સ એટલું જ તમારે કહેવાનું છે. તો ફરીથી એક વખત વિનુવાળી સ્ટોરી અને લેટરનું રિપીટેશન કર્યા બાદ જ આ બંને એક્સરસાઇઝો સોલ્વ કરવી, જે તમને એક્ટિવિટી નંબર 4માં આપેલી છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ ધપતા એક્ટિવિટી નંબર 5 પણ એ લેટર ઉપર આધારિત છે. તો ફરીથી તમે લેટર વાંચી અને એક્ટિવિટી નંબર 5 જે અહીંયા આપેલી છે એમાં તમારે લેટરમાં વપરાયેલા કેટલાક શબ્દો અને ફ્રેઝ, કેટલાક શબ્દ સમૂહો એને 3 ભાગમાં વિભાજિત કરવાના છે: વિલેજ ફેર આધારિત, ટ્રેડ ફેર આધારિત અને બંનેને લાગુ પડતા. આ ક્લાસિફિકેશન કર્યા બાદ તમારે એક સરસ મજાનો ફકરો તમારે લખવાનો છે કે એમાં બંને ફેરને સમાન લાગુ પડતી વસ્તુઓ એન્ડ, ઓલ્સો અને ટુ જેવા શબ્દોથી જોડવાની છે. અને સાથે સાથે કંઈક બંને ફેરને કંઈ વિરોધી લાગુ પડતી વસ્તુ હોય તો એ બટ દ્વારા જોડી અને વાક્યો બનાવવાના છે. અને આ વાક્યો દ્વારા તમારે એક ફકરા સ્વરૂપે, એક પેરેગ્રાફ સ્વરૂપે અત્રે લખવાનો છે અને એનું વર્ણન લખવાનું છે, જેથી કરીને બંને ફેરની અંદર જે સમાન બાબતો છે એ એન્ડ, ઓલ્સો અને ટુ જેવા સંયોજકો દ્વારા અને વિરોધી લાગુ પડતી વસ્તુઓ બટ જેવા સંયોજક દ્વારા તમારે બનાવી અને સરસ મજાનું વર્ણન અહીંયા કરવાનું છે. હસ્તુ. Activity 3. Tina lives in town called Halol. Tina Halol નામના શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તે ઘણા ગામડાઓની વચ્ચે આવેલું શહેર છે અને તે વડોદરાથી દૂર નથી. Last month, Tina visited a village fair near Halol. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ.
25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. Dear Meena, Priya Meena, thank you for your letter of 15th July. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to Dholavira. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small, but the giant wheel was really huge. ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing filmy songs. ત્યાં ઘણા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. એ અદ્ભુત હતો. After some days, we visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. એ શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું મેદાન મોટા સ્ટોલોથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા.
The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી બાર ફ્રિજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round, saw everything. અમે બધી જ ફર્યા અને બધી જ વસ્તુઓ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાને બીજી છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મિઠાઈની બે દુકાનો હતી, પણ અમે મિઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ખરા દિલથી, ટીના. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 4માં ઇન્સ્ટ્રક્શન છે. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 3, ફોલો ધ એક્ઝામ્પલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં તમે જે આગળ એક્ટિવિટી નંબર 2 અને 3 શીખ્યા, 2માં જે વિનુવાળી સ્ટોરી હતી અને 3માં જે લેટર હતો ટીના અને મીનાનો, બરાબર, તો એ બંને એક્ટિવિટી તમે ફરીથી વાંચી લો આ એક્ટિવિટી કર્યા પહેલાં. અને તમને અહીંયા જે ફ્રેઝીસ આપેલા છે એમાં જે અંડરલાઇન કરેલી છે એ ફ્રેઝીસ આ બે એક્ટિવિટી નંબર 2 અને 3ની સ્ટોરીમાંથી જે સિમિલર ફ્રેઝીસ મળે એ ફ્રેઝીસ તમારે એની સામે લખવાના છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે, કેમ બેક ફ્રોમ અમરેલી. તો કેમ બેક ઇન ધ ઇવનિંગ એ મીનાવાળા લેટરમાં છે એ તમને એક્ઝામ્પલ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા શબ્દો તમારે આ બંને એક્ટિવિટી નંબર 2 અને 3માંથી શોધવાના છે. હવે આપણે આગળના નંબર 2 થી નંબર 10 સુધીના ફ્રેઝીસ જોઈએ. 2 નંબરનો જે ફ્રેઝ છે એ ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાંથી નીચે પડી જવું, એટલે મુખ્ય તમારે ફ્રેઝ પકડવાનો છે ફેલ ડાઉન. હવે ફેલ ડાઉન જ્યાં વપરાયું હોય એવી એક્ટિવિટી નંબર 2 અને 3માંથી કઈ સ્ટોરી છે? તો વેરી ગુડ, વિનુવાળી સ્ટોરી. જો અહીંયા તમને દેખાય છે, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. આ વાક્ય આવે તો તમારે સામે આ ફ્રેઝ લખવાનો છે, બરાબર. તો સામે આપણે એ ફ્રેઝ લખીએ, ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. આ ફ્રેઝ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, 3 નંબરનો ફ્રેઝ જોઈએ. તો લુકિંગ એટ ધ બર્ડ્સ. લુકિંગ એટ ધ બર્ડ્સ એટલે પક્ષીઓ તરફ જોવું. લુકિંગ એટ ધ બર્ડ્સનો મતલબ એવો થાય. તો તમે અહીંયા આ પેજ જોઈ શકો છો. તો એમાં જોઈ શકો છો, દે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. લુકિંગ એટ અ સ્મોલ પ્લેન એ ફ્રેઝ આનાથી બિલકુલ સિમિલર છે. તો એ જવાબ રૂપે આવશે, લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. એ જવાબ રૂપે આવે. હવે આગળ ફ્રેઝ છે લાફ્ડ એટ માય ફ્રેન્ડ. લાફ્ડ એટ માય ફ્રેન્ડ એટલે મારા મિત્ર તરફ હસવું. તો અહીંયા તમે વિનુવાળી સ્ટોરીમાં એ ફ્રેઝ તમને દેખાય છે, જુઓ, લાફ ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. તો અહીંયા સિમિલર ફ્રેઝ આવશે,
laughed at the old man. હવે આગળનો ફ્રેઝ જોઈએ 5 નંબર, અ કપલ ઓફ ડેઝ. કપલ ઓફ ડેઝ એટલે 2 દિવસ થાય, આમ કપલ એટલે 2ની ગણતરી. તો એ લેટરની અંદર તમને જોવા મળશે કે કપલ ઓફ સ્વીટ શોપ્સ એવું આપેલું છે. તો અ કપલ ઓફ સ્વીટ શોપ્સ એ તમારો સિમિલર ફ્રેઝ આવે. એન્ડ ઓફ ધ મૂવી, એન્ડ ઓફ ધ મૂવી એટલે મૂવીના અંતે, બરાબર. તો એ ફ્રેઝ તમને લેટરમાંથી જ મળશે, બરાબર. તો લેટરમાં પેજ નંબર 26 ઉપર તમને એ મળશે, બરાબર. એન્ડ ઓફ ધ ફેર, એન્ડ ઓફ ધ ફેર એનો સિમિલર ફ્રેઝ થાય. 7 નંબર છે ફૂલ ઓફ વોટર, બરાબર. પાણીથી ભરેલું એવો મતલબ થાય એનો. તો એ પણ તમને લેટરમાંથી જ મળશે પેજ નંબર 25 ઉપર. ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, ફૂલ ઓફ પીપલ એ ફ્રેઝ છે. તો ફૂલ ઓફ પીપલ એ ફ્રેઝ થાય. ક્લાઇમ્બ અપ ધ હિલ, 8મા નંબરનો ફ્રેઝ શોધવાનો છે. ક્લાઇમ્બ અપ ધ હિલ. તો વિનુવાળી સ્ટોરીમાંથી તમને પેજ નંબર 24 ઉપરથી વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી એવો ફ્રેઝ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રેઝ લખવાનો ક્લાઇમ્ડ અપ અ ટ્રી એ રીતે. રો ઓફ ટ્રીઝ, વૃક્ષોની લાઈન. તમારે રો ઓફ સિમિલર શોધવાનું છે, બરાબર. તો રો ઓફ શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો તમને લેટરમાંથી પેજ નંબર 26 પેજ નંબર ઉપરથી મળશે. રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ, બરાબર. તો તમારો સિમિલર ફ્રેઝ થશે રો ઓફ સ્ટોલ્સ, ફક્ત એટલું લખવાનું છે. સેટ ડાઉન ઓન ધ રોડ, રોડ પર બેસવું. સેટ ડાઉન સિમિલર શોધવાનું છે તમારે. તો સેટ ડાઉન શબ્દ તમને લેટરમાંથી પેજ નંબર 26 પરથી મળશે. સેટ ડાઉન ફોર અ વાઇલ એવો શબ્દ છે, સેટ ડાઉન ફોર અ વાઇલ. તો 10 નંબરનો સિમિલર ફ્રેઝ થશે સેટ ડાઉન ફોર અ વાઇલ. તો આ રીતનું ફ્રેઝ થશે. હવે આગળ તમારે માર્ક ટી ફોર ટ્રુ, એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. અહીંયા જે વિધાનો આપેલા છે આપણે જ્યાં લેટર ભણ્યા, બરાબર. એ લેટર પર આધારિત એક્ટિવિટી નંબર 3માં લેટર પર આધારિત તમારે ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. ટીના વિઝિટેડ ધોલાવીરા, પહેલું વિધાન. ટીનાએ ધોલાવીરાની મુલાકાત લીધી હતી. ના, ટીનાએ ધોલાવીરાની મુલાકાત નહોતી લીધી, તો એ વિધાન ફોલ્સ આવશે, એફ આવશે, બરાબર. બીજું વિધાન છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીનાએ જે ટ્રેડ ફેરની મુલાકાત લીધી એ માર્ચ 2014માં લીધી, તો એ વખતે પણ નહોતી લીધી, તો એફ આવશે, બરાબર. ખોટું વિધાન આવશે, કારણ કે માર્ચ 2014માં એમણે એ મુલાકાત લીધી નહોતી, બરાબર. એ તો જુલાઈ 2014નો લેટર છે. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના જે ગામના મેળામાં ગઈ એ પોતાના માતા પિતા સાથે ગઈ એવી વાત છે. ભાઈ મીના નહોતી ગઈ, ટીના ગઈ હતી, એટલે વિધાન ખોટું આવશે, એફ. 4 નંબર, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર હાલોલમાં હતો, તો હાલોલમાં ટ્રેડ ફેર નહોતો, ફોલ્સ આવશે, બરાબર. વડોદરામાં હતો, બરાબર. ખ્યાલ છે ને, એટલે ફોલ્સ આવશે. 5 નંબરનું વિધાન છે મીના એટ જલેબીઝ. મીનાએ જલેબી ખાધી, તો તમે બધા જાણો છો, બરાબર, કે મીનાએ જલેબી ખાધી નહોતી, તો એફ આવશે, ફોલ્સ આવશે. ખ્યાલ આવી ગયો ને. તો આ રીતે 5 વિધાનો, 5 વિધાનો ફોલ્સ, ખોટા. સ્ટુડન્ટ્સ એક્ટિવિટી 5માં તમારે જોડીમાં કામ કરવાનું છે. આપણે ટીનાનો પત્ર ફરીથી વાંચવાનો છે અને એને આ 3 ખાનામાં વિભાજિત કરવાનો છે. પ્રથમ ખાનામાં ફક્ત વિલેજ ફેરને લાગુ પડતી વિગતો લખવાની છે. બીજા ટ્રેડ ફેરને લગતી વિગતો બીજા ખાનામાં લખવાની છે અને ત્રીજા ખાનામાં બંને ફેરને લાગુ પડતી વિગતો લખવાની છે. તો આપણે સૌ પ્રથમ ફક્ત ને ફક્ત વિલેજ ફેરને લાગુ પડતી વિગતો પત્રમાંથી શોધીને અહીંયા તારવીએ છીએ. તો બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, by an auto rickshaw, with parents, reached at evening, 2 small temples, toy shops, merry-go-round and giant wheel,
લાઉડસ્પીકર્સ, જગલર, તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વિગતો ફક્ત ને ફક્ત વિલેજ ફેરની વિગતો થાય. વિલેજ ફેરના ખાનામાં આટલી વિગતો તમારે લખવાની રહે. જો એટલી ના સમાય તો તમે નોટબુકમાં લખી શકો. હવે આપણે ટ્રેડ ફેરની વિગતો. તો ઇન વડોદરા, બાય બસ, સ્કૂલ ટ્રીપ, નો એન્ટ્રી ફી, લાર્જ સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ, વોશિંગ મશીન, ફાસ્ટ ફૂડ, sweet shops, came back in the evening, તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ જે વિગતો છે એ ટ્રેડ ફેરમાં આવશે. હવે બંને ફેરને લાગુ પડતી વિગતો એમાં ફૂલ ઓફ પીપલ, શોપ્સ, નો એન્ટ્રી ફીઝ વગેરે વગેરે વિગતો બંનેને લાગુ પડશે. તો આ લખવું. હવે આપણે નીચેનો ક્વેશ્ચન છે એ સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી નંબર 3. ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. રાઇટ અ પેરેગ્રાફ. શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ, ઓલ્સો, ટુ. શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. બંને ફેરની વિગતો આપણી સમક્ષ છે. જે વિગતો સેમ હોય બરાબર એને એન્ડ, ઓલ્સો અને ટુ જેવા શબ્દો વાપરી અને વાક્યો બનાવવાના છે. અને જે બંનેને અલગ પાડતી હોય, બંને ફેરને અલગ પાડતી હોય એ બટ વાપરી અને આપણે કેટલાક સેન્ટેન્સીસ આ બંને ફેરમાંથી બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવો એક પેરેગ્રાફ બનાવવાનો છે કે જેની અંદર સિમિલર થિંગ માટે એન્ડ, ઓલ્સો અને ટુ જેવા શબ્દો વાપરવાના છે અને જે ડિફરન્ટ પડતી બાબતો છે એનો વાક્યોમાં બટ જેવો શબ્દ વાપરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રકારના વાક્યો જોઈએ. ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, બટ ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. ટીના વિઝિટેડ વિલેજ ફેર. She also visited trade fair. Tina went to village fair with her parents, but trade fair was a school trip. There was no entry fees in the trade fair and village fair too. There were merry-go-round, giant wheels and toy shops in village fair. But in trade fair there were large stalls of electric goods, fast food and sweets. Village fair was full of people. Trade fair was also full of people. Tina enjoyed village fair. She enjoyed trade fair too. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે આપણે બંને ફેરમાં આ પ્રકારના શબ્દો વાપરી અને પેરેગ્રાફ બનાવી શકીએ. બરાબર. તો આપણે અહીંયા પહેલી લાઈનમાં એન્ડ, બટ, બરાબર, પછી બીજી લાઈનમાં ઓલ્સો, ત્રીજી લાઈનમાં પણ બટ, ત્યારબાદ એન્ડ, ટ્રેડ ફેર એન્ડ વિલેજ ફેર, પછી ટુ. દેર વર મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ એન્ડ toy shops in the village fair, but in trade fair there were large stall of electronic goods, fast food and sweets. Village fair was full of people. Trade fair was also full of people. Tina enjoyed village fair. She enjoyed